ધોરણ 10 વિષય ગુજરાતી પ્રથમ ભાષા પ્રકરણ 11 શિકારીને ઉર્મી કાવ્ય જેના કવિ કલાપી છે. કવિ કલાપીનો પરિચય જોઈએ તો તેમનું મૂળ નામ એટલે કે કલાપીનું પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે અને અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. 26/1/1874 રોજ અને અવસાન 9/6/19 રોજ એટલે કે 26 વર્ષની નાની ઉંમરમાં તેની કલાપીનો કેકારો સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. આમ કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. આ હતી કવિ કલાપીની રચનાઓ અને કલાપીનો પરિચય. હવે આપણે જોઈશું આ કાવ્યનો ભાવાર્થ એટલે કે કાવ્યની સ્ટોરી જોઈએ તો ચોપડીમાં આપેલી છે તે કે આ કાવ્યમાં પ્રકૃતિ જગત પ્રાણી જગત સાથેનું સૌંદર્ય અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કાવ્ય નાયક યુવાનને વાર્તા કહે છે કે તો આ સહાર રહેવા દે, આખું વિશ્વ સંતોનો આશ્રમ છે. વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના અહીં વણાયેલી છે. આ સૃષ્ટિમાં પંખી ફૂલ ઝરણા બધું જે છે તે એકરૂપ છે. વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે, એનો આત્મા કે એના ગીત નહીં મળે. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે છે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર સૃષ્ટિની એટલે કે સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યાંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ અહીં કરી છે. આખી કૃતિ અનુષ્ઠુપ છંદમાં રસાયેલી છે. આમ મિત્રો, તમે જોવો છો તો વસુધૈવ કુટુંબકમની ભાવના વર્ણાયેલું એક સરસનું કાવ્ય એટલે કે શિકારીને તેમાં શું કહેવા માંગે છે જોઈએ તે કાવ્યની સમજૂતી. તો કે યુવાન તું આ સહાર કરવાનું રહેવા દે, તને આવી નિર્દયતા એટલે કે ઘાતકીપણું શોભતી નથી, કારણ કે સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે. આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પક્ષીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે. ત્યાં તને આવી નિર્દય એટલે કે ઘાતકી દ્રષ્ટિ શોભતી નથી. આ વિશ્વ કોમળ અને સુંદર છે. તીર મારીને પક્ષી મેળવવાનું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છો. આમ તીરથી તને પક્ષી એટલે કે સૌંદર્ય નહીં મળે, પરંતુ કેવળ સ્થૂળ એટલે કે મૃત શરીર જ તે પક્ષીનું મળી શકે. તારે પક્ષીનું શરીર કે તેનો દેહ ન મળી શકે. પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત એટલે કે કલરવ સાંભળ, તો પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. આમ સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે અને નહીં જ મળે. મિત્રો, સુંદરતા મેળવવી તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. મિત્રો, એટલે કહેશે કવિ અહીંયા કે સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ એટલે કે સાયુજ્ય છે. આમ સૌંદર્યનું જતન કરવું, તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. આમ કવિ કલાપી યુવાનને કહે છે કે
યુવાન તું આ સહાર કરવાનું રહેવા દે. ચારે તરફ એટલે કે ચારે બાજુ આદ્રતા એટલે કે માયાળુપણું, લાગણીપણું સવાયેલી છે. તેમાં થોડા ઘણો સાથ સહકાર આપવામાં જ તે આપણું ભલું છે. એટલે કવિ કહે છે અહીંયા કલાપી કે રહેવા દે યુવાન. જોઈએ આપણે કાવ્યની એક એક પંક્તિને સમજીએ અને એને ચલાવીએ. ચલો મિત્રો આપણે કાવ્યને જોઈએ. તો કવિ કલાપી બોલે છે કે રહેવા દે આ સહાર યુવાન તું, ઘટે ના કોરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. કવિ યુવાનને વારે વારે એક જ તે સંદેશ આપે છે કે યુવાન તું આ સહાર કરવાનું રહેવા દે. તને આવી નિર્દયતા એટલે કે ઘાતકીપણું શોભતી નથી, કારણ કે સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે. આમ કવિ યુવાનને કહે છે. પછીની પંક્તિમાં જોઈએ તો આ સૃષ્ટિમાં પંખીડા, ફૂલડા રોડા, લતા, આ ઝરણા, તરુ, ઘટેના કુરદ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. એટલે કે આખું વિશ્વરૂપી આશ્રમમાં તમે જોઈ શકો છો કે સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, તરુ એટલે કે વૃક્ષો વગેરે છે. ત્યાં તને આવી નિર્દય એટલે કે ઘાતકીપણું દ્રષ્ટિ શોભતી નથી, કારણ કે આ વિશ્વ કોમળ અને સુંદર છે. આગળની પંક્તિમાં કહે છે કે તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ કુર્તા મતે. તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. કવિ કહે છે કે તીર મારીને પક્ષી મેળવવાનું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છો. તીરથી તને પક્ષી એટલે કે તેનું સૌંદર્ય નહીં મળે, પરંતુ કેવળ સ્થૂળ એટલે કે મૃત શરીરસ્થ તે પક્ષીનું મળી શકે. આમ તો આવી કુર દ્રષ્ટિ એટલે કે નિર્દયતાપૂર્વક જે કાર્ય કરી રહ્યો છે એ તને શોભતું નથી. આગળ કહે છે પક્ષીને પામવાને તો તું સાનો તું સુણ ગીતને. એટલે કવિ કહે છે કે પક્ષીને પામવું હોય તો તું સાણો તું સુણ ગીતને. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. એટલે કવિ કહે છે અહીંયા કે પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાય નહીં. એનું મધુર ગીત એટલે કે કલરવ સાંભળ તો પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. પછી કહે છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. કવિ કહે છે અહીંયા કે સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે. આગળ કહે છે કે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે છે, અને સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. કવિ કહે છે અહીંયા કે સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ એટલે કે સાયુજ્ય છે. આમ કવિ કહે છે કે પૂંજવું એનો ઉપભોગ છે. એટલે કવિ કહે કે સૌંદર્યનું જતન કરવું, પોષવું એટલે કે જતન કરવું, અને પૂજવું એટલે કે એનો આદર કરવો, અને એનો પ્રભુનું આનંદ માણવા જેવું કાર્ય છે. ઉપભોગ એટલે કે આસ્વાદ માણવા જેવું છે. એટલે કવિ કહે વારે કે રહેવા દે આ સહાર યુવાન તું, બધે છે આદ્રતા સાઈ તેમાં કે બળવું ભલું. કવિ છેલ્લે કહે છે યુવાનને કે યુવાન તું આ સહાર કરવાનું રહેવા દે. જે તું આ દુઃસાહસ કરે છે, ખરાબ કાર્ય કરે છે, એ તું રહેવા દે. કારણ કે ચારે બાજુ આદ્રતા એટલે કે વિનાશ, મૃદુતા, માયાળાપણું સમાયેલું છે. તેમાં થોડો ઘણો સાથ એટલે કે સહકાર આપવામાં જ તે આપણું ભલું છે. એટલે કે રહેવા દે યુવાન, કારણ કે આખી ધરતી વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવતી ધરતી કે જેમાં ભળવું જ તે તારું ભલું થાય છે. ને આમ કલાપીના કિકરોમાંથી આખું કાવ્ય લેવામાં આવ્યું છે. આ તો મિત્રો શિકારીને કાવ્ય, જેમાં કલાપીએ
એક યુવાનને સંદેશ આપે છે કે ખરાબ કાર્ય ન કરવું જોઈએ અને આ સૃષ્ટિ એક પ્રેમાળ એક કુટુંબ એટલે કે વસુદેવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ એક કુટુંબ એક માણસ છે, તેમાં હળીમળીને રહેવું એનો ભાવ વ્યક્ત કર્યો છે. વાંચજો મિત્રો, 10મામાં ઉપયોગી કાવ્ય છે, તૈયારી કરજો જેથી કરીને સારા માર્ક આવે. અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.